તો અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સ્થિત જય સોમનાથ સોસાયટીના મહારાણા પ્રતાપ ચોક ખાતે જય સોમનાથ મહાદેવ અંબાજી માતાના 20મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। 20મા પાટોત્સવ કાર્યક્રમમાં ઠક્કર બાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જીટીપીએલના ડાયરેક્ટર કનકસિંહ રાણા, કરણી સેના અમદાવાદ શહેરના જયેન્દ્રસિંહ ચંપાવત, રિદ્ધિરાજસિંહ પરમાર, નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર મોટી સંખ્યામાં જોડાયા હતા। ભવ્ય પાટોત્સવ દરમિયાન 5000થી વધુ શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। સવારથી સાંજ સુધી આખો દિવસ કાર્યક્રમ ચાલ્યો, જેમાં હવન તથા 500 દીવાની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નરોડાના આંગણે કૃષ્ણનગર વિસ્તારની અંદર સોમનાથ સોસાયટીની અંદર સોમનાથ મહાદેવનું મંદિર અને મા આદ્યશક્તિ જગદંબા માતાનું મંદિર આવેલ છે। આ મંદિરનો આજે 20મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે દર વર્ષે પાટોત્સવ તો થાય છે જ, પણ આ વર્ષે 20મા પાટોત્સવ વખતે ખૂબ અનેરો આનંદ અને કૃષ્ણનગરની આજુબાજુની તમામ સોસાયટીઓના સાથ અને સહકારથી ખૂબ જ ધામધૂમથી કૃષ્ણનગરની અંદર આ ધાર્મિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। તો એ કેસ કે છે અંબે અને માતાજીનું મંદિર અહીંયા છે, મહાદેવનું મંદિર છે। અમદાવાદનો આ દિલ કહેવાય, આમ જોવા જાવ તો અંબાજીનો સેન્ટર કહેવાય, અમદાવાદનો જૂનો અમદાવાદ કહેવાય। અને અહીંયા ઉપર આપણે આટલી બધી મોટી સંખ્યામાં જે આયોજન થયો છે એ બહુ આદરણીય છે। મારા બેન જ કે એમને કર્યું છે આયોજન, અને ખૂબ એમના આભાર કે આવું આયોજન થાય છે। સનાતન ધર્મનું જે પણ કાર્ય થાય એ સારામાં સારું છે। અને આજે મને આ લાભ મળ્યો અહીંયા દર્શન કરવાનું, કે કોઈ દિવસ આપણે અહીંયા પહોંચ્યા ના હોય, પણ આપણે મને આજે લાભ મળ્યો છે અહીંયા દર્શન કરવાનું, એનો ખૂબ ખૂબ આભાર બધાને। અને જે આયોજન છે બહુ સારું છે, અને સનાતન ધર્મ આગળ વધે એ જ આપણી ઈચ્છા છે બધી જગ્યાએ। વિસ્તારની અંદર ઠક્કર બાપા નગરની અંદર માતા અંબાજી માતાના મંદિરનો આજે 20મો પાટોત્સવ છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત છે। ત્યારે આ સનાતન ધર્મને હરહંમેશને માટે આગળ લઈ જવા માટે થઈને આવા અનેક ધાર્મિક કાર્યો થતા હોય છે, અને આ અંબાજી માતાના મિત્ર મંડળોએ જે કાર્ય આજે કર્યું છે એ ખૂબ સારામાં સારું કાર્ય છે, ને દર વર્ષે આ પાટોત્સવ કરે છે। એમને આખા મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન। ભગવાન સોમનાથ અને મા અંબાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે સમાજના સૌ આગેવાનોને યાદ કરી અહીંયા બોલાવ્યા। એમાં આપણી વચ્ચે ઉપસ્થિત દાતાના ઠાકોર સાહેબ, આદરણીય રિદ્ધિરાજસિંહ પરમાર, આપણા રાજપૂત વિદ્યાસભાના અધ્યક્ષ અશ્વિનસિંહભાઈ સરવૈયા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો બેન કંચનબેન રાદડિયા, આ વિસ્તારના કાઉન્સિલર, મારા મિત્રો મહાદેવભાઈ દેસાઈ, હસમુખભાઈ, રેશમાબેન, મંચ ઉપર ઉપસ્થિત સૌ બહેનો, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, મને જ્યારે નિમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે ભૂતકાળમાં પણ હું અહીંયા ઘણી વખત અલગ અલગ સ્વરૂપે પૂનમના કાર્યક્રમ, શરદ પૂનમના હોય આવવાનું થયું। આજે લાંબા સમય પછી પણ આ પાટોત્સવ નિમિત્તે એક 6-7 હજાર લોકોના સમૂહ ભોજનની વચ્ચે અમને ભગવાનના માતાજીના દર્શન કરવા માટેનો અનેરો લાહો મળ્યો। એ બદલ સૌ આયોજકોને હું આયોજકોનો આભાર માનું છું।
આજ રોજ કહેવાય છે કૃષ્ણનગર હદ વિસ્તારની અંદર અત્યારે જે કહેવાય છે મહાદેવ દેવોના દેવ એવા મહાદેવનો જે આજે 20મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે જે નરોડા ખાતે યોજાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો મહેમાનોનું ખૂબ ભાવભર્યું અહીંયા સ્વાગત કરવામાં છે. મહેમાનની વાત કરીએ તો શંકરસિંહ બાપુ જે આપણા પ્રમુખશ્રી તથા પ્રદીપસિંહ જાડેજા બાપુશ્રી અને તમામ જે કહેવાય છે મોટી મોટી જે સેનાઓ જે છે મહાકાલ સેના હોય ગણેશ સેના હોય એ તમામ બાપુઓ પણ અત્યારે બધા જોડાયા છે. અને અત્યારે હાલ જે કહેવાય છે આપણે બતાવીશ કે જે સોમનાથ જે મહાદેવ જે અત્યારે હાલ જે 20મો પાટોત્સવ અહીંયા યોજાઈ રહ્યો છે. અહીંના જે તમામ અગ્રણીઓ ટ્રસ્ટીઓ અને કોર્પોરેટરો તમામ અહીંયા પણ હાલ હાજર છે. આપને બતાવીશ કે જે કહેવાય છે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. અને અત્યારે હાલ અહીંયા કૃષ્ણનગરમાં એક જબરજસ્ત માહોલ ઊભો છે. ભક્તિ અને શક્તિ સાથે જે સોમનાથ દાદા અને મા અંબાજીની આરાધના એટલે અત્યારે હાલ કૃષ્ણનગર ખાતે આપણે બતાવીશ કે ઘણા બધા અહીંયા જે કહેવાય છે ભક્તો પણ અહીંયા ભીડ જામી છે. અને એક સરસ મજાનો આજે કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. અહીંયા જે કહેવાય છે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વધુમાં વધુ લોકો અહીંયા અત્યારે હાલ અહીંયા ઉમટી રહ્યા છે. અને અહીંયા એક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનું પણ આયોજન 2000થી 5000 લોકો અહીંયા પ્રસાદી લેવાના છે. અને તમામ એકદમ સજબજ કરી અને તમામ લાઇટિંગ જે કહેવાય છે કૃષ્ણનગર નરોડા રોડ જે કહેવાય છે તમામ અત્યારે ભરચક જોવા મળી રહ્યો છે. આપણે બીજી વખત વાત કરીશું કે અહીંયા આમંત્રિત મહેમાનો પણ બહુ બધા આવ્યા છે. અને સવારથી આ જે કાર્યક્રમ છે મોડી રાત સુધી ચાલશે. આપણે બતાવીશ કે જે કહેવાય છે સોમનાથ દાદા અહીંયા 20 વર્ષ આજે જે કહેવાય છે 20મો પાટોત્સવ છે. અને દાદાના જે લોકોને આશીર્વાદ સદાય સાથે રહે. કેમેરામેન સુશીલ સાથે સુનિલ બ્રહ્મભટ્ટ, અમદાવાદ.